હેલો વિદ્યાર્થી મિત્રો, બેન્કર ગુજુ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું રાજેશ ને આપણે ભણી રહ્યા છીએ 100 ડેટા ઇન્ટરપ્રિટેશન ડીઆઈ. જેમાંની આજે આપણે કરવાના છીએ એક ટેબલ ડીઆઈ છે. રીડ ધ ફોલોઇંગ ડેટા કેરફુલી એન્ડ આન્સર ધ ક્વેશ્ચન બિલો. Table given below shows the total number of registered vote into block A and B and total number of valid vote is into block into year. Differentiate 2012 and 2015 note. Number of vote registered in any year, number of valid vote plus number of invalid vote. હવે અહીંયા છે ડીઆઈ છે, ટેબલ ડીઆઈ છે, બરાબર. ટેબલ ડીઆઈ માં એક ઇલેક્શન નો ડેટા આપેલો છે, બે તાલુકા, બ્લોક છે, બ્લોક એ અને બી, એનો 2 વર્ષનો જે મતદાન થયું છે એનો ડેટા આપેલો છે. તો આપણે થોડુંક એમાં ડિક્રિપ્ટ કર્યું કે 2000 વર્ષમાં બ્લોક એમાં રજીસ્ટર વોટર કેટલા હતા? 750. એમાંથી વેલિડ વોટર કેટલા થઈ ગયા? એમાંથી વેલિડ વોટ્સ કેટલા પડ્યા? રજીસ્ટર વોટ છે 750 હતા, એમાંથી વેલિડ વોટ કેટલા? 200. મતલબ ઇનવેલિડ કેટલા થયા? તો ભાઈ 750 માઇનસ 200 એટલે 550 છે એ ઇનવેલિડ વોટ થયા. એ જ રીતે બ્લોક બી માં 2012 માં કેટલા હતા? 1200. વેલિડ કેટલા હતા? 1000. તો ઇનવેલિડ કેટલા થઈ ગયા? 200 થયા. 2015 માં રજીસ્ટર્ડ વોટ બ્લોક એમાં કેટલા હતા? 900. એમાંથી વેલિડ વોટર વેલિડ વોટર કેટલા? 720. તો ઇનવેલિડ કેટલા થઈ ગયા? 180. હવે જો અહીંયા આપણને કીધું છે કે ટોટલ નંબર ઓફ રજીસ્ટર વોટ એ છે બંનેનો ટોટલ છે, કોનું? વેલિડ અને ઇનવેલિડ. તો વેલિડ આપેલા છે, ટોટલ માંથી આપણે વેલિડ ને બાદ કરીએ એટલે આપણે ઇનવેલિડ મળે, તેનાથી આપણે ઇનવેલિડ કરીએ. બ્લોક બી માં 2015 માં ટોટલ રજીસ્ટર વોટર કેટલા હતા? 1300. એમાંથી વેલિડ વોટર કેટલા હતા? 1000. તો ઇનવેલિડ કેટલા થઈ ગયા? 300 થઈ ગયા. તો આવી રીતે આપણે ડીએ ને પેલા ડિક્રિપ્ટ કરી લઈએ, સમજી લઈએ, એટલે આપણે એના ક્વેશ્ચન આન્સર કરવામાં વધુ સમય જાય નહીં અને સરળતાથી આપણે ક્વેશ્ચન આન્સર કરી શકીએ. ચાલો હવે એના ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 1. Out of total invalid vote of block A in 2012, the ratio of male vote to female vote is 6:5. જો બ્લોક એ ના વર્ષ 2012 માં બ્લોક એ માં ઇનવેલિડ વોટ, વેલિડ વોટ કેટલા છે? 200. ટોટલ રજીસ્ટર્ડ વોટ કેટલા છે? 750. એમાંથી વેલિડ કેટલા? 200. આપણને ઇનવેલિડ કેટલા મળ્યા? ઇનવેલિડ કેટલા વોટ મળશે? 550. હવે જો એમાં મેલ ફિમેલ નો રેશિયો આવ્યો, મેલ ફિમેલ, મેલ ને ફિમેલ. મેલ કેટલા છે? 6/5. હવે જો રેશિયો સિમ્પલી તમને રેશિયો ચેપ્ટર આવડતું તો ઈઝીલી આવડે, પણ અહીંયા કઈ રીતે આપણે કરવું છે થોડુંક તો 550 માં મેલ આપણે કાઢવા હોય તો 6 + 5 કેટલા? 11. 11 × 5 = 6 × 5 એટલે 300 આપણને શું મળ્યા? મેલ. એ જ રીતે 550 ગુણ્યા જે મેળવવાનું છે ને અંશમાં રાખો, બંનેનું ટોટલ ક્યાં આવે? છેદમાં 11 × 5 = 55. એટલે 250 છે ફિમેલ મળી, બરાબર. Find the difference between total female invalid vote of block A in 2012. તો 2012 માં ઇનવેલિડ કોની? બ્લોક એ ની ફિમેલ કેટલી છે? 250. And the total invalid vote of block B in 2000, the total invalid 2015 માં છે એ બ્લોક બી માં કેટલા રજીસ્ટર વોટર? 300. એમાંથી ઇનવેલિડ કેટલા? વેલિડ કેટલા? 1000. ઇનવેલિડ કેટલા થઈ જાય? 300. તો બ્લોક બી ના ટોટલ ઇનવેલિડ કેટલા છે? 300. હવે આ બંનેનો તફાવત જોઈએ છે કેટલા વોટ આવે છે? 50. તો આપણો આન્સર શું થશે? ઓપ્શન ડી, કેટલા? 50. નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 2. નંબર 2 શું છે? ટોટલ ઇનવેલિડ વોટ ઓફ બ્લોક A and B
together in 2015 is how much percent more or less than the total number of valid vote in both block 2012. 2015 ના ટોટલ ઇનવેલિડ વોટ બંનેના. જો 2015 માં અહીંયા ટોટલ રજીસ્ટર કેટલા હતા? 900 અને એમાંથી વેલિડ કેટલા હતા? 720. તો ઇનવેલિડ કેટલા હતા? 180. કેટલા હતા ઇનવેલિડ? 180 હતા. એ જ રીતે 2015 માં ટોટલ રજીસ્ટર કેટલા હતા? 1300. એમાંથી વેલિડ કેટલા હતા? 1000. તો ઇનવેલિડ કેટલા હતા? 300. તો 2015 ની અંદર ટોટલ ઇનવેલિડ વોટ કેટલા થઈ ગયા? 480. 480 is how much percent more or less than the total valid vote in both the block 2012 માં બંને બ્લોકના વેલિડ વોટ કોના? 200 વેલિડ વોટ 2012 માં એના કેટલા છે? 200 છે. બી ના કેટલા છે? 1000 છે. ટોટલ છે કેટલા વેલિડ વોટ છે? 1200 વેલિડ વોટના હાઉ મચ પર્સન્ટ મોર ઓર લેસ કેટલા છે એ જોવાનું. તો પેલા બે નો તફાવત લઈ લઈએ. 480 મતલબ 720. 720 એ કેટલા ઉપર છે? કેટલા? 720 ઓછા છે, લેસ છે. કોના કરતા? 2012 ના બંનેના ટોટલ વોટ. તો 2012 ના બંનેના ટોટલ વોટ, ટોટલ વેલિડ વોટ કેટલા છે? 1200. ના કેટલા ટકા છે? 0 ગયા 12 10 બરાબર ટકા આન્સર આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 3. If invalid vote in block B in 2012 માં બ્લોક બી ના ઇનવેલિડ વોટ કેટલા છે? 2012 માં ટોટલ રજીસ્ટર 1200, વેલિડ વોટ 1000. તો ઇનવેલિડ કેટલા થયા? 2012 ની અંદર ઇનવેલિડ કેટલા વોટ થયા? 200. વેર અગેન અલાઉડ ફોર રીકાસ્ટ. રીકાસ્ટ એટલે ફરીવાર એને જે 200 વ્યક્તિ છે અને ફરીવાર ચૂંટણી આપવાનું સોરી મતદાન કરવાનો મોકો આપવામાં આવે તો ઓનલી 25 ઇઝ વેલિડ વોટ ફ્રોમ ધેમ. એટલે આના 25% જે ઇનવેલિડ 200 હતા એના 25% વોટ આપણને વેલિડ મળે છે. તો જો 200 ના કેટલા? 25%. એટલે આપણને કેટલા? 50 વેલિડ વોટ. We are valid from them. Then find the total number of valid vote on block B in 2012. 2012 માં 2012 માં block B માં વેલિડ વોટ પહેલા કેટલા હતા? 1000 હતા. પછી રીકાસ્ટ એટલે ફરીવાર ચૂંટણી આવી, ચૂંટણી કરી તો એમાં કેટલા વેલિડ મળ્યા? 50. એટલે ટોટલ એને કેટલા મળ્યા? 1050 વેલિડ વોટ મળ્યા. એટલે આપણે જવાબ ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 4. Find the difference between average number of invalid vote of both the block in 2012 and average number of invalid vote of both the block blocks vote in 2015. 2012 ના invalid vote ની એવરેજ અને 2015 ના invalid vote ની એવરેજ. તો જો અહીંયા invalid આપણે પહેલા કાઢેલા હતા, પહેલી જે સ્લાઇડ હતી એની અંદર કાઢેલા હતા. તો ભાઈ અહીંયા કેટલા છે? 200 700 એટલે 550 વત્તા અહીંયા કેટલા છે? 1200 માંથી 1000 એટલે 200 બરોબર. એવરેજ એટલે અહીંયા બી એ જ રીતે અહીંયા શું? આ 2012 નું થયું. હવે 2015 થોડો ચલો પેન ચેન્જ કરવાનું, પેન નો કલર કેસ ઇન કલર આપણે ચેન્જ કરીને બ્લેક કરી દઈએ. 2012 ની અંદર ઇનવેલિડ આપણને કેટલા મળ્યા? બ્લોક એ ના 550 અને બ્લોક બી ના કેટલા? 200. એવરેજ કરવા માટે આને ડિવાઇડ બાય
એ જ રીતે 2015 બેનો શું લેવાનું છે? ડિફરન્ટ એટલે ઇનવેલિડ. 2015 માં બ્લોક એના ઇનવેલિડ કેટલા છે? તો ભાઈ 180. બ્લોક બી ના ઇનવેલિડ કેટલા છે? એનો પણ એવરેજ લેવાનું ડિવાઇડ બાય બી. તો અહીંયા જો 50 કેટલા થઈ ગયા? 750. અહીંયા બી એ જ રીતે અહીંયા જો 300 વત્તા 180 એટલે આપણે કેટલા? 480. અને બેઝિક ગણિત આવતું હોય તો 750 માઇનસ 480 એને અહીંયા 2 કરી શકાય. તો આન્સર મળે છે 15 માં 0 15 માંથી 8 એટલે 7 છે આપણને 270 અહીંયા પરીક્ષા અને 2 5. તો આન્સર મળે છે ઓપ્શન નંબર એ 135 વોટ ડિફરન્સ આપણને. Next question number 5. Find the ratio of total valid vote of block A in 2012 to total vote registered in block B in 2012. अलग option. Find the ratio of total valid vote of block A ના 2012 ના valid vote. Valid vote કેટલા છે? 2012 છે. બ્લોક એના વેલિડ વોટ કેટલા છે? તો કે ભાઈ 200. એનો રેશિયો લેવાનો છે કોની સાથે? ટોટલ વોટ રજિસ્ટર ઓફ બ્લોક બી ઇન 2000. બ્લોક બી માં જેટલા રજિસ્ટર છે એટલા વોટ. તો કે ભાઈ 1300. સિમ્પલ છે. ઓપ્શન બી બહુ ઈઝી પ્રશ્ન હતા. ખાસ કરીને આ ડીઆઈ ની અંદર એક જે પર્સન્ટેજ ને લગતો છે થોડોક મોડરેટ કહી શકાય, બાકી બધા બરાબર છે. આવા નવા પ્રેક્ટિસ વિડીયો મેળવવા માટે મિત્રો મારી આ બેન્કર ગુજુ યુટ્યુબ ચેનલને લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. તમને ના સમજાય એ વસ્તુ તમે કોમેન્ટમાં લખો, તમને પ્યોર ગુજરાતીમાં અથવા તો આપને સમજાય એવી લેંગ્વેજની અંદર મારા બંધા પ્રયાસ સાથે રિપ્લાય કરવાનો પ્રયત્ન કરીશ. થેન્ક યુ.